બેસો. કઈ નહીં, બેસો. તો કયું ગામ તમારું? મલગી આપણા વેલી ગામ. વેલી ગામ મહારાષ્ટ્રમાં આવ્યું. તો તમે શું કામ કરવા ગયેલા? હેડી કાપા. શેરડી કાપવા. તો કેટલા વાગે નીકળ્યા તમે? અમે લગભગ 1 વાગે નીકળ્યા એને સાંજે 5 વાગે 6 વાગે નીકળ્યા. 6 વાગે નીકળ્યા. અને તમારા પર પૈસા કેટલા હતા? પૈસા 200-300 રૂપિયા હતા, પણ હવે ત્યાં જેમ તેમ અટવાતા આવ્યા. બરાબર. એમપી ની ગાડી છે ને? ગાડી બતાવજો. એમપી ની ગાડી છે? એમપી ની છે. બરાબર. તો એમપી માં લાગે તમારું ગામ? મલગી ધણગામમાં, હા. પણ એમપી માં પેલા આપણા શિરપુર બાજુ કામ કરવા જાય ને, હા, ત્યાં ગાડી લીધી હતી. ત્યાં ગાડી. તો તમારા પર પહોંચવા માટે કોઈ રસ્તો નથી. નહીં. અહીંથી કેટલું કિલોમીટર છે? અહીંથી લગભગ અમારા પડે 150 કિલોમીટર. 150. મિત્રો, નાઇટના કમસે કમ 12:30 થી 1 ગાળો છે. તો આ લોકો પાસે કોઈ ભાડું નથી અને અત્યારે ધડગાંવ બાજુ જવાના છે અને કોઈ ભાડું નથી. જે મજૂરી ગયેલા તો ત્યાં શેઠે પૈસા આપ્યા નથી. બરાબર. શેરડી કાપવા ગયા હતા અને હમણાં હોળી આવે છે. તો આપણે હોળી તો મેન તહેવાર કહેવાય. બરાબર. પૈસા આપ્યા નથી તમને. બીજા મહિના 1 તારીખે કહે. બીજા મહિનાના 1 તારીખે કીધું. અને બારડોલીના પટ્ટા પડે પછી ચલતાણ ચોગરનો હિસાબ થાય એમ. બરાબર. તો અત્યારે તમને 1 રૂપિયા આપ્યો નથી. તમારા પર 200-300 જે હતું એમાં પેટ્રોલ નાખીને તમે આવ્યા. બરાબર. મિત્રો, તો 200-300 રૂપિયા હતા એ પેટ્રોલ નાખાવીને આવ્યા છે. અને ઠંડી હતી બહુ, એટલે આ લોકોને અહીંયા ઊંઘવાની બી વ્યવસ્થા કરી દઈશું. પછી સવારે મોકલશું અને પહોંચાડવાનું બી કામ કરશું. બરાબર. તો જમવાનું હવે તો કાંઈ જમવા જાય. હવે થઈ ગયેલું છે. ટાઈમ થઈ ગયેલો છે અને આ બાજુ બજારમાં બી બધું બંધ છે. તો જમવાનું શું કરશું? કાંઈક ચાલો ચા નાસ્તો બિસ્કિટ બી કાંઈક કરશું. બરાબર. એનું બી વ્યવસ્થા કરી દઈએ આપણે. તો તમને પહોંચવા માટે કેટલા રૂપિયાની જરૂર છે? હવે 150 એટલે 500 રૂપિયાની જરૂરત થાય. 501 રૂપિયાની જરૂર થશે. અને પેટ્રોલ તમને અહીંથી 300-400 નું પેટ્રોલ જશે. 300-400 નું પેટ્રોલ જશે. બરાબર. અને કેમ કે તમે અત્યારે બી નથી ખાધું અને હમણાં આ બધું બજાર બંધ છે. કેમ કે 12:30 જેવા વાગ્યા છે, 12:30-1 જેવા વાગ્યા છે. તો બજાર બધું બંધ છે અને તમને જરૂર છે 500 રૂપિયાની. બરાબર. તો 500 નહીં, આ તમને આ 500 રૂપિયાનું પેટ્રોલ નાખાવજો અને આ 500 રૂપિયા નાસ્તો. આપણે સવારે તમને અહીંયા ઊંઘવાની બી વ્યવસ્થા કરી દઈશું. બરાબર. અને 1000 રૂપિયા એ પાસે એમાંથી તમારે 500 રૂપિયાનું પેટ્રોલ નાખાવી દેજો અને 500 રૂપિયાનું તમે જમી લેજો. અને હમણાં તમે ચા નાસ્તાનું વ્યવસ્થા કરીશું. બરાબર. તો હવે તમને સારું લાગ્યું કેવું? એકદમ મસ્ત. બરાબર. ખુશ થઈ ગયા ને? પગે નથી લાગવાના. આપણે પગે નથી લાગવાના, પણ પહોંચી જશો ને તમે હવે? બરાબર. આપણે બીજું કોઈ નહીં, પહોંચી જાવ એ મોટી મહત્વનું કામ છે આપણો. બરાબર. શાંતિથી તમે પહોંચી જાજો. કોઈ દિવસ અમે એ બાજુ આવશું ત્યારે મળશું. અને મિત્રો, આપણે એ લોકોની વ્યવસ્થા બધી કરી દીધી છે. જમવાનું બી અહીંયા ચા નાસ્તો કરી દઈશું. અને અત્યારે હોટલ તો ખુલ્લી નથી એટલે જમવાની વ્યવસ્થા નહીં થાય, પણ ચા નાસ્તો કરાવશું. અને અહીંયા ઊંઘવાની બી વ્યવસ્થા કરી દીધી છે અને એ લોકોને ભાડું અને જમવાનું બી બધું આપ્યું છે. તો વિડીયો અમારો સારો લાગે તો લાઈક ને શેર સબસ્ક્રાઈબ કરજો અને વધારે શેર કરજો. તો મિત્રો, તો ભાઈ અટવાયેલા હતા અને ભૂખ્યા બી હતા, એટલે એ લોકોનું આપણે ચા નાસ્તાને અત્યારે તો 1 વાગવા આવ્યો છે એટલે આપણે હોટલમાં તો જમવાનું વ્યવસ્થા નહીં થયું, પણ બિસ્કિટ ને ચા નાસ્તો થઈ હશે. બરાબર. જેટલી બિસ્કિટ ખાવાય એટલી ખાજો. બરાબર. જેટલી ખાવાનું હોય એટલી ખાજો. ધારાન
બિસ્કિટ નહીં બીજું બી વસ્તુ મંગાવશું આપણે અહીંથી હા કે બરાબર ધરણ ખાઈ લેજો અને આપણે આરામથી ઊંઘીને સવારે નીકળજો સારું